નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। મરીન ટાસ્ક ફોર્સ દ્વારા નવસારીમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ। ગુજરાત રાજ્યના દરિયાઈ વિસ્તારોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા નવસારીના બિલીમોરા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવી દાણચોરી તેમજ ડ્રગ્સ અને કેપી પદાર્થોની હેરાફેરી રોકવી કાર્યવાહીનો મુખ્ય હેતુ રહ્યો। આ પેટ્રોલિંગ અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટી ગુજરાત રાજ્ય અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક અજીરા સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયું। નવસારી સેક્ટરના પીઆઈ યુજે પટેલ, પીએસઆઈ ડીએન પટેલ, અજય ગામિત તેમજ મરીન કમાન્ડોની ટીમો દ્વારા ફિશ લેન્ડિંગ સેન્ટર અને કાંઠા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન શંકાસ્પદ ઇસમો, બોટો, વાહનો તેમજ અવાવરૂ સ્થળોની સઘન તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે આવનારા દિવસોમાં પણ આવા અભિયાનો ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, બિલીમોરા।